ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતીની અંદર વ્યાકરણમાં સ્વર એટલે શું, વ્યંજન એટલે શું એનો અભ્યાસ કરીશું. આમ તો તમે પહેલેથી અગાઉના ધોરણમાં સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું એની માહિતી મેળવેલી છે. તમે જાણો છો કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. છતાં જ આપણે એનું પુનરાવર્તન કરી લઈએ કે ભાષાનો નાનામાં નાનો ઘટક એ શું છે? ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ છે, જેને આપણે આને ધ્વનિ કહીશું. ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખતા આવ્યા છીએ. ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ છે. ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ છે, જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ. સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ભાષાનો નાનામાં નાનો ઘટક શું છે? ધ્વનિ, જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હવે આવા સ્વર અને વ્યંજન કયા કયા છે એ પણ તમને ખબર છે કે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. અહીંયા વ્યંજન કથી ય સુધી. બરાબર. ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ છે, જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. સ્વર એટલે સ્વરની અંદર આ જે અહીંયા મેં લખ્યા એ સ્વરોનો એટલે કે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ અને એનો સમાવેશ થશે. જ્યારે વ્યંજનની અંદર ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરોનો સમાવેશ થાય છે. હવે આપણે એ જોવાનું છે કે આવા જે ધ્વનિઓ છે એમાં સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય, તો જેનું આપણે સ્વતંત્ર ઉચ્ચારણ કરી શકીએ. એટલે કે ઉચ્ચારણ કરવા માટે આપણે બીજા કોઈ ધ્વનિની જરૂર પડતી નથી અને જેનું આપણે સ્વતંત્ર ઉચ્ચારણ કરી શકીએ છીએ તેને સ્વર કહે છે. જ્યારે વ્યંજન કોને કહેવાય? તો વ્યંજનની અંદર સ્વતંત્ર ઉચ્ચારણ થતું નથી, પણ ઉચ્ચારણ કરતી વખતે બીજા ધ્વનિની મેળવણી કરવી પડે છે, અથવા તો બીજા ધ્વનિની મેળવણીથી જે વર્ણ બને છે એને આપણે શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા તમે જોશો કે અહીંયા આ ધ્વનિ આપ્યો છે ક, અહીંયા સ્વર આપ્યો છે અ. બરાબર. તો આ બંને ધ્વનિ મળીને બંનેની મેળવણીથી અહીંયા પૂર્ણ બનશે ક. તો આપણે આ બંને ધ્વનિઓ છે, આ બંને ધ્વનિઓ જોડાઈને, આ બંને ધ્વનિઓ મળીને કે બંને ધ્વનિની મેળવણીથી જે અહીંયા આપણને વર્ણ મળ્યો અથવા તો અક્ષર મળ્યો, આપણે આને શું કહીશું? અક્ષર. આ બંનેને આપણે શું કહીશું? ધ્વનિ. તો આવા ધ્વનિઓની મેળવણીથી અહીંયા આપણને જે મળે છે પદ એને શું કહેવાય? અક્ષર કહે છે અથવા તો વર્ણ કહે છે. આને વર્ણ કહેવાય અથવા અક્ષર પણ કહેવાય. હવે આવા જે સ્વરો છે એ સ્વરો કેવા છે? બે પ્રકારના છે, સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. હવે સજાતીય સ્વર કોને કહેવાય અને વિજાતીય સ્વર કોને કહેવાય? તો એક જ સ્થાનેથી ઉચ્ચારાતા જે સ્વરો છે એ સજાતીય, અને જેના ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે, એટલે કે જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારાતા હોય એવા સ્વરોને આપણે વિજાતીય સ્વરો કહીશું. દાખલા તરીકે અહીંયા
સ્વરના બે પ્રકાર. સ્વર કોને કહેવાય? તો જેને સ્વતંત્ર ઉચ્ચારણ થઈ શકે અથવા તો ઉચ્ચારણ કરતી વખતે બીજા કોઈ ધ્વનિની મેળવણી કરવાની જરૂર પડતી નથી, તેને સ્વર કહેવાય. સ્વરની અંદર અથી અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ એ બધા શું છે? સ્વરો છે. અને સ્વરના બે પ્રકાર છે. એક તો સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. એમાં સજાતીય સ્વરની અંદર આપણે જોઈએ તો એક જ સ્થાનમાંથી ઉચ્ચારાતા જે વર્ણો છે એ સજાતીય સ્વર છે, જ્યારે જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારાતા એ વિજાતીય. હવે સજાતીય સ્વરોમાં કોનો સમાવેશ થાય? સ્વરના બે પ્રકાર, સજાતીય સ્વર અને બીજો વિજાતીય સ્વર. અને બીજો વિજાતીય સ્વર. પહેલો છે સજાતીય સ્વર અને બીજો વિજાતીય. સજાતીય સ્વર એટલે એક જ સ્થાનમાંથી ઉચ્ચારાતા સ્વરો. તેની અંદર સજાતીય સ્વરોમાં અ અને આ, ઉ અને ઉ, ઈ અને ઈ, આ ત્રણેય જે છે એ સજાતીય સ્વર છે. બરાબર? એક જ સ્થાનમાંથી જેનું ઉચ્ચારણ થતું હોય, એક જ સ્થાનેથી જે સ્વરોને આપણે ઉચ્ચારણ કરતા હોઈએ એ સ્વરો છે સજાતીય. તો અ અને આ બંનેનું ઉચ્ચારણ એક જ સ્થાનમાંથી થાય. ઉ અને ઉનું ઉચ્ચારણ એક જ સ્થાનમાંથી થાય. ઈ અને ઈનું પણ ઉચ્ચારણ એક જ સ્થાનમાંથી થાય. જ્યારે વિજાતીય સ્વરોની અંદર અ અને આના વિજાતીય સ્વર કયા? તો અ અને આના વિજાતીય સ્વર ઈ, ઉ અને ઉ. એ જ પ્રમાણે ઈ અને ઈના વિજાતીય સ્વર કયા? તો અ, આ, ઉ અને ઉ. અને એ જ પ્રમાણે ઉ અને ઉના વિજાતીય સ્વરો કયા? તો અ, આ, ઈ અને ઈ. વિજાતીય સ્વર. તો અહીંયા અ અને આ એ બંને સજાતીય સ્વર છે, પણ એના વિજાતીય સ્વરો કયા? તો ઈ અને ઈ. હસ્વ ઈ, દીર્ઘ ઈ, હસ્વ ઉ, દીર્ઘ ઉ. ત્યાર પછી ઈના વિજાતીય સ્વરો કયા? ઈ અને ઈ બંને સજાતીય સ્વર છે, પણ ઈ અને ઈના વિજાતીય સ્વરો કયા? તો અ અને આ, ઉ અને ઉ. એ જ પ્રમાણે ઉ અને ઉ બંને સજાતીય સ્વર છે, પણ એ બંનેના વિજાતીય સ્વર કયા? તો અ, આ, ઈ અને ઈ. આ પ્રમાણે આપણે સ્વરની માહિતી મેળવી. સૌથી પહેલાં ભાષાનો નાનામાં નાનો ઘટક શું છે? ધ્વનિ, જેને આપણે સ્વર કે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હવે સ્વર એટલે સ્વરની અંદર અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ એનો સમાવેશ થાય. જ્યારે વ્યંજનની અંદર ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરોનો સમાવેશ થાય છે. પણ સ્વર અને વ્યંજન બંનેની મેળવણીથી સ્વરની વાત કરીએ તો સ્વરનું સ્વતંત્ર ઉચ્ચારણ થાય, તેમાં બીજા કોઈ ધ્વનિની મેળવણી કરવાની જરૂર પડતી નથી. જ્યારે વ્યંજનની અંદર બીજા ધ્વનિની મેળવણીથી જે વર્ણ બને તેને વ્યંજન કહેવાય, એને વ્યંજન કહીએ છીએ. દાખલા તરીકે ક પ્લસ અ, તો અહીંયા કની અંદર અ ભળ્યો ત્યારે અહીંયા શું બન્યું? વર્ણ. તો આ શું છે? વ્યંજન. તો અહીંયા આપણે સ્વરના બે પ્રકાર, તો સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. એક જ સ્થાનમાંથી ઉચ્ચારણ જેનું થતું હોય એવા સ્વરોને સજાતીય સ્વર કહેવાય. જ્યારે જુદા જુદા સ્થાનેથી જેનું ઉચ્ચારણ થતું હોય એવા સ્વરોને આપણે વિજાતીય સ્વરો કહીએ. તો સજાતીય સ્વરોમાં કોનો સમાવેશ થાય? તો અ અને આ, ઉ અને ઉ, ઈ અને ઈ એ સજાતીય સ્વરો છે. જ્યારે એ સ્વરોના વિજાતીય સ્વરો કયા કહેવાય? તો અ અને આના ઈ, ઉ અને ઉ. ઈ અને ઈનો અ, આ, ઉ અને ઉ. અને ઉ અને ઉનો અ, આ, ઈ અને ઈ. આ પ્રમાણે તમે પ્રાથમિક માહિતી સ્વર વિશે મેળવી હશે. અગાઉના ધોરણમાં પણ તમે આ શીખી ગયા હશો. આપણે અત્યારે શું કર્યું? આનું પુનરાવર્તન કર્યું છે. હવે આપણે વ્યંજનની વાત કરીએ.
વ્યંજન, તો જેનું આપણે સ્વતંત્ર ઉચ્ચારણ કરી શકતા નથી અથવા તો જુદા જુદા સ્થાનેથી જેના ઉચ્ચારણમાં જેનો ઉચ્ચારણ સ્વરની મેળવણીથી થઈ શકે તેવા વર્ણને આપણે વ્યંજન કહીએ. જેનું ઉચ્ચારણ સ્વરની મેળવણીથી થઈ શકે તેને આપણે શું કહીએ છીએ? વ્યંજન. વ્યંજનની અંદર ક થી માંડીને જ્ઞ સુધીના વ્યંજનનો સમાવેશ થાય છે. વ્યંજનના 3 પ્રકાર છે: ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. હવે અહીંયા ઘોષ વ્યંજનની અંદર જેના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય, જેના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને આપણે ઘોષ વ્યંજન કહીએ. જેના ઉચ્ચારણમાં કઠોરતાનો રણકો હોય એટલે કે ઉચ્ચારણ કરતી વખતે અંદરથી એના ધ્વનિ નીકળતા હોય એને આપણે અઘોષ વ્યંજન કહીએ. અને જેનું ઉચ્ચારણ આપણે એના ઉચ્ચારણ સ્થાનેથી તો કરીએ છીએ, સાથે સાથે એ નાક વાટે એની હવામાંથી એનો અવાજ ધ્વનિ નીકળતો હોય એટલે કે નાક દ્વારા જેનું ઉચ્ચારણ થતું હોય અથવા તો જે સ્વર વ્યંજનો નાકમાંથી બોલાય છે તેને અનુનાસિક વ્યંજન કહે છે. તો સૌથી પહેલાં આપણે વ્યંજન એટલે શું? તો જેના ઉચ્ચારણમાં સ્વરની મેળવણીની જરૂર પડે છે અથવા તો સ્વરની મેળવણીથી જેનું સ્વતંત્ર ઉચ્ચારણ થઈ શકતું નથી પણ સ્વરની મેળવણીથી જેનું ઉચ્ચારણ કરીએ છીએ તેને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજનની અંદર ક થી જ્ઞ સુધીના શબ્દોનો સમાવેશ થાય છે. જ્યારે વ્યંજનના 3 પ્રકાર છે. એમાં ઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. હવે કયા કયા વ્યંજનોનો સામા સમાવેશ થાય આપણે કોઠા દ્વારા સમજીશું. ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. ઘોષ વ્યંજનમાં કોમળતાથી ઉચ્ચારણ થાય એટલે કે હળવું ઉચ્ચારણ થાય. અઘોષ વ્યંજનમાં કઠોરતાથી ઉચ્ચારણ થાય એટલે કે ઉચ્ચારણ કરતી વખતે ભાર આવે છે. અને અનુનાસિક વ્યંજનમાં નાક દ્વારા આપણે એ વર્ણોનું ઉચ્ચારણ કરીએ છીએ. તો અહીંયા તમે ક થી જ્ઞ સુધીનો કક્કો જાણતા હશો. તો એની અંદર 5 ક વર્ગમાં ક વર્ગ તો ક, ખ, ગ, ઘ અને અંગ. ચ વર્ગ ક, ખ, ગ, ઘ, અંગ. ચ, છ, જ, જ અને અંજન. ઠ, ડ, ઢ અને અણ. ક, ખ, ડ, ઠ, ડ, અણ, ત, દ, ધ અને ન. અહીંયા આપણે એના ગ્રુપ પર જઈએ. અહીંયા અઘોષ વ્યંજન,
વર્ગ, અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. અનુનાસિક વ્યંજન. હવે આપણે મૂળાક્ષરોના પાંચ પાંચના શું કર્યા, ગ્રુપ પાડી દીધા, એટલે કે વર્ગ બનાવી દીધા. ક વર્ગની અંદર ક ખ ગ ઘ અંગ, ચ વર્ગની અંદર ચ છ જ જ અંજર, ટ વર્ગની અંદર ટ ઠ ડ ઢણ, ત વર્ગની અંદર ત થ દ ધ ન અને પ વર્ગની અંદર પ ફ બ ભ મ. આ રીતે આપણે એના વર્ગ બનાવી દીધા. હવે અઘોષ વ્યંજનમાં કયા વર્ણોનો સમાવેશ થાય છે, તો ક ખ, ચ છ, ટ ઠ, ત થ, પ અને ફ અને શ શ અને શ, શ શ અને શ. બરાબર. એ જ પ્રમાણે ઘોષ વ્યંજનની અંદર ગ ગ, જ જ, ડ ઢ, દ ધ, બ બ, મ ય, ર લ અને વ હ, વ અને હ. આટલા જે સ્વર છે વ્યંજનો છે એનો ઘોષ વ્યંજનમાં ગ ગ, જ જ, ડ ઢ, દ ધ, બ બ, મ ય, ર લ અને વ હ. આટલા જે વ્યંજન છે એનો ઘોષ વ્યંજનમાં સમાવેશ થાય. જ્યારે અનુનાસિક વ્યંજનમાં અંગ, અંજ, અણ, ન અને મ. આ પ્રમાણે આપણે વ્યંજનોને ત્રણ પ્રકારમાં વહેંચી દીધેલા છે. તો અહીંયા ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. તો ક વર્ગના બધા ક ખ ગ ઘ અને અંગ, ચ વર્ગમાં ચ છ જ જ અને અંજ, ટ વર્ગમાં ટ ઠ ડ ઢ અને અણ, ત વર્ગમાં ત છ દ ધ અને ન, પ વર્ગમાં પ ફ બ ભ મ. આ રીતે પાંચ વર્ગોમાં આપણે એના વિભાજિત કરી દીધા છે. તો વ્યંજનોના ત્રણ પ્રકાર છે, અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. આપણે વ્યંજનોની જુદા જુદા, દાખલા તરીકે એનું ઉચ્ચારણ સ્થાન જુદું જુદું હોય છે. અહીંયા તમે જુઓ તો સૌથી પહેલાં આપણે દંતવ્ય જેને કહીએ, તો આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણી જીભ છે દાંતને સ્પર્શ કરે છે. પછી કંઠસ્થ જેને કહીએ તો ગળામાંથી એનો અવાજ નીકળતો હોય કે ઉચ્ચારણ થતું હોય એવું આપણને લાગે. તાલવ્ય, તો તાલવ્યમાં આપણા તાળવે આપણી જીભ અડતી હોય અને મૂર્ધન્યની અંદર આપણી જીભ અંદર શું થતી હોય, વળતી હોય. અને ઓષ્ઠ, તો બોલતી વખતે આપણા બંને હોઠ શું થતા હોય, ભેગા થતા હોય. આમ જુદા જુદા એના શું છે, ઉચ્ચારણ સ્થાન છે. ગળામાંથી બોલાય, તાળવે જીભ અડકે, દાંતે જીભ અડકે, બંને હોઠ ભેગા થાય અને જીભ આપણી અંદર વળીને એનું ઉચ્ચારણ થાય. આમ એના આધારે દંતવ્ય, કંઠસ્થ, તાલવ્ય, ઓષ્ઠ એવી રીતે વ્યંજનોની જુદી જુદી શું આપેલી છે, ઓળખ. જેને જે રીતે આપણે જ્યાંથી ઉચ્ચારણ જે સ્વરનું કરતા હોય વ્યંજનનું, એ સ્વરને એ નામ આપ્યું. દાખલા તરીકે પ, તો પ બોલતી વખતે આપણે બંને હોઠ શું થાય છે, પ ફ બ ભ મ. તો એ બોલતી વખતે આપણા બંને હોઠ ભેગા થાય છે. તો એ બોલતી અને બંને હોઠ ભેગા કર્યા વગર તમે પ ફ બ ભ મ ના બોલી શકો. તો એને આપણે ઓષ્ઠમાં લઈએ. પછી ક, તો ક ગળામાંથી બોલીએ છીએ, તો ક બોલતી વખતે આપણે ગળામાંથી એનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. પછી ત થ દ ધ એવું બોલીએ છીએ ત્યારે આપણી જીભ ક્યાં અડે છે, દાંતને અડે છે. ત થ ડ ઢ એમાં આપણી જીભ શું થાય છે, વળે છે અંદર. અને ચ છ જ જ એની અંદર આપણી જીભ ઉપર તાળવે અડે છે. એટલે આ પ્રમાણે જુદા જુદા એના શું છે, ઉચ્ચારણ સ્થાન છે. અને એ પ્રમાણે એ વ્યંજનોને ઓળખવામાં આવે છે કે આ દંતવ્ય છે, આ ઓષ્ઠ છે, આ કંઠસ્થ છે, આ તાલવ્ય છે. એવી રીતે જુદા જુદા વ્યંજનોને ઓળખ પણ છે. આ બધી જ માહિતી આપણે અગાઉના ધોરણમાં કે આગળના ધોરણોમાં ભણી ગયા છીએ. માત્ર આ તો ખાલી અત્યારે શું કરીએ, સમજીએ છીએ અને બરાબર તમને ફરી પાછું બધું યાદ આવી પણ ગયું હશે. બરાબર. હવે આવા સ્વરો અને વ્યંજનોની મેળવણીથી વર્ણ બને છે. સ્વરો અને વ્યંજનોની મેળવણીથી વર્ણ બને છે.
અને વર્ણોનો સમુચિત જે સમૂહ હોય એને આપણે શું કહીએ? શબ્દ કહીએ છીએ. તો ભાષાનો નાનામાં નાનો એકમ શું છે? ધ્વનિ. એના પછી અક્ષર અને વર્ણ. તો વ્યંજન સ્વરની મેળવણી સાથેનો જે એક ઘટકરૂપ સમૂહ તૈયાર થાય છે. વ્યંજન અને સ્વરની મેળવણી સાથેનો જે એક ઘટકરૂપ સમૂહ તૈયાર થાય છે તેને આપણે શું કહીએ છીએ? શબ્દ. તો શબ્દ અર્થપૂર્ણ હોવો જોઈએ. દાખલા તરીકે આપણે કહી દીધું કે જુદા જુદા સ્વરોનો સમૂહ હોય કે વ્યંજનોનો સમૂહ હોય. તો અહીંયા આપણે અ, મ, પ, ચ આ તો સમૂહ તો છે, પણ આનો કોઈ મિનિંગ થાય છે? આનો કોઈ જ અર્થ થતો નથી. તો આને આપણે શબ્દ કહી શકીશું ના. આને આપણે શબ્દ કહી શકીશું નહીં. કેમ કે આ જે અક્ષરોનો સમૂહ છે એ સમૂહમાંથી કોઈ નિશ્ચિત અર્થ નીકળતો નથી. એટલે કે અક્ષર કોને કહેવાય? તો આપણે જોયું કે સ્વર અને સ્વર પ્લસ વ્યંજન, બરાબર. અહીંયા સોરી વ્યંજન પ્લસ સ્વર, અહીંયા ક પ્લસ અ બરાબર ક. તો અહીંયા વ્યંજન, અહીંયા સ્વર, એ બંનેની મેળવણીથી અહીંયા બન્યો એને શું કહેવાય? વર્ણ કે અક્ષર કહેવાય. વર્ણ કે અક્ષર કહેવાય, બરાબર. અહીંયા વ્યંજન, અહીંયા સ્વર, આ બંનેની મેળવણી કરી અહીંયા બન્યો અક્ષર. અને અક્ષરોનો એવો સમૂહ કે જેમાંથી કોઈ અર્થ પ્રગટ થતો હોય એને શબ્દ કહેવાય. અક્ષરોનો એવો સમૂહ. દાખલા તરીકે આપણે લઈએ કમળ. તો આ અક્ષરોનો શું છે? સમૂહ છે. આને આપણે સમજી શકીએ છીએ કે આ કોઈ ફૂલનું નામ છે. તો આને શું કહેવાય? શબ્દ. સમજ પડી? અક્ષરોનો આ બધા અહીંયા જે વ્યંજન અને સ્વરની મેળવણીથી શું બન્યું? અક્ષર. અક્ષરોનો એવો સમૂહ, એને વર્ણ પણ કહેવાય. અક્ષરોનો એવો સમૂહ કે જેમાંથી કોઈ અર્થ પ્રગટ થતો હોય એને આપણે શું કહીશું? શબ્દ. અને શબ્દથી જ વાક્ય બને. શબ્દોથી જ અર્થપૂર્ણ શબ્દોનો સમૂહ. અર્થપૂર્ણ શબ્દોનો સમૂહ જેમાં એક પદને બીજા પદ સાથેનો સંબંધ સ્પષ્ટ કરવા માટે વિભક્તિ પ્રત્યયો પણ મૂકવામાં આવ્યા હોય એવા અર્થપૂર્ણ શબ્દોના સમૂહને વાક્ય કહે છે. આવા શબ્દો ભેગા થાય, શબ્દોની અંદર જરૂરી વિભક્તિ પ્રત્યયો મૂકવામાં આવે ત્યારે પછી એ શું બને? વાક્ય બને છે. અને જે વર્ણોનો પ્રયોગ કે જે શબ્દોનો પ્રયોગ વાક્યની અંદર થાય છે એને શું કહેવાય? પદ કહેવાય છે. જે આ જે શબ્દ અત્યારે હાલ આ શબ્દ જ છે, બરાબર. કમળ શબ્દ છે, પણ હું એનું વાક્ય બનાવું. શબ્દોનો સમૂહ, અર્થપૂર્ણ શબ્દોનો સમૂહ. કમળ કાદવમાં ઉગે છે. કમળ કાદવમાં ઉગે છે. સૌથી પહેલા કમળ એ શું છે? વર્ણોનો સમૂહ. પછી કાદવ એ પણ વર્ણોનો સમૂહ, ઉગે એ પણ વર્ણોનો સમૂહ, અને છે એ પણ વર્ણ, બરાબર. અહીંયા કમળ કાદવમાં. તો કમળ કાદવ ઉગે એવું લખ્યું હોય તો આપણને વાક્ય અર્થપૂર્ણ લાગે નહીં. પણ કમળ કાદવમાં ઉગે છે, અહીંયા આપણે શું મૂક્યું? વિભક્તિ પ્રત્યય મૂક્યું. એટલે કે વિભક્તિ પ્રત્યય દ્વારા એક પદનો બીજા પદ સાથેનો સંબંધ શું થાય? સ્પષ્ટ થાય અને વાક્ય અર્થપૂર્ણ બને. તો આવો કમળ કાદવમાં ઉગે છે. તો અહીંયા પહેલાં એટલું, અહીંયા જે છે એ કમળ જ કહેવાય. પછી એટલું કાદવ લખું તો એ પણ શું કહેવાય? શબ્દ જ કહેવાય. એટલું ઉગે લખું એ પણ શું કહેવાય? શબ્દ કહેવાય. આ બધા શું છે? શબ્દો છે, બરાબર. કેવા? અર્થપૂર્ણ શબ્દો છે. અર્થપૂર્ણ શબ્દો છે. કયા? આ કમળ, કાદવ અને ઉગે ત્રણેય. પરંતુ જ્યારે એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને આપણે વાક્યમાં પ્રયોગ કરીએ છીએ ત્યારે શું બની જાય છે? પદ બની જાય છે. શબ્દોના વ્યવસ્થિત સમૂહને આપણે શું કહીએ? વાક્યમાં. અને વાક્યમાં પ્રયોગ થયેલા જે શબ્દો છે એ શબ્દો પછી પદનું સ્વરૂપ ધારણ કરે છે. ખબર પડી ગઈ? તો આ રીતે આપણે સૌથી પહેલાં ભાષાનો નાનામાં નાનો ઘટક શું છે?
નાનામાં નાનો એકમ ધ્વનિ, ભાષાનો નાનામાં નાનો એકમ ધ્વનિ. ત્યાર પછી આપણે બીજું જોયું કે ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ. ત્યાર પછી એ ધ્વનિઓને આપણે બે નામથી ઓળખીએ છીએ, સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજનમાં સ્વરના બે પ્રકાર. સ્વર કોને કહેવાય? તો જેનું આપણે સ્વતંત્ર ઉચ્ચારણ કરી શકીએ તેને આપણે સ્વર કહીએ. જેમાં સ્વરની મેળવણીથી જેનું ઉચ્ચારણ કરીએ છીએ તેને વ્યંજન કહેવાય છે. પછી સ્વરના બે પ્રકાર છે, સહજાતીય સ્વર અને વિજાતીય સ્વર. અને વ્યંજનના ત્રણ પ્રકાર છે, ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. જેનું કોમળતાથી ઉચ્ચારણ થાય ઘોષ વ્યંજન, જેનું કઠોરતાથી ઉચ્ચારણ થાય અઘોષ વ્યંજન, અને જેનું નાક દ્વારા ઉચ્ચારણ થાય જે વર્ણોનું એને અનુનાસિક વ્યંજન કહે છે. આ પ્રમાણે આપણે વ્યંજન અને સ્વરના પ્રકાર જોયા. સ્વર અને મેળવણીથી શું, સ્વર અને વ્યંજનની મેળવણીથી શું બને છે? અક્ષર બને છે, જેને આપણે વર્ણ પણ કહી શકીએ છીએ. અક્ષરોના અર્થપૂર્ણ સમૂહને આપણે શું કહીએ છીએ? શબ્દ કહીએ છીએ. શબ્દોના અર્થપૂર્ણ સમૂહને અને તેમજ એક પદ અને બીજા પદ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જ્યારે વિભક્તિ પ્રત્યય વપરાય છે અને એનાથી જે બનતો સમૂહ છે તેને આપણે શબ્દોનો એ અર્થપૂર્ણ સમૂહ છે એને શું કહીએ છીએ? વાક્ય કહીએ છીએ. અને વાક્યની અંદર જે શબ્દોનો પ્રયોગ થાય છે એ શબ્દોને આપણે પદ તરીકે ઓળખીએ છીએ. આમ આપણે ભાષાની પ્રાથમિક સમજ કેળવી કે કોને શબ્દ કહેવાય, કોને વર્ણ કહેવાય, કોને ધ્વનિ કહેવાય. બરાબર? તમે બરાબર સમજાઈ ગયું હશે. હવે ધારો કે તમારે એવો પ્રશ્ન આવે પરીક્ષામાં કે ધ્વનિ ઘટક છૂટા પાડો, ધ્વનિ ઘટક છૂટા પાડો એવો પ્રશ્ન આવે છે. દાખલા તરીકે તમને અહીંયા શબ્દ આપ્યો કમળ. બરાબર? ધ્વનિ ઘટક છૂટા પાડવા માટે આપણે અંદર રહેલા દરેક ધ્વનિને શું કરવાનું છે? અલગ કરવાનું છે. અહીંયા દરેક અક્ષરની અંદર શું ભરેલો છે? સ્વર. અહીંયા નીચે આ હલંત મૂકવું જરૂરી, તો જ એ થોડો અક્ષર હશે તો જ એ વ્યંજન કહેવાશે, ધ્વનિ કહેવાશે. બરાબર? પછી મ એ પણ થોડો કરવાનો અને એની અંદર પણ અ ભળેલો છે. અળ અને એની અંદર પણ અ ભળેલો છે, કમળ. બરાબર? એ જ રીતે આપણે બીજો શબ્દ લઈએ તો દ ની અંદર કયો સ્વર ભળેલો છે? ઉ. કયો ઉ છે? નાનો. બરાબર? માત્રાઓ તમને ખબર હોવી જોઈએ કે આમ માત્રા હોય તો મોટો ઉ હોય અને આમ માત્રા હોય તો નાનો ઉ હોય. પછી આવી માત્રા હોય તો શું હોય? દીર્ઘ ઈ હોય, સોરી હસ્વ ઈ. હસ્વ ઈ. જ્યારે આવી માત્રા હોય તો દીર્ઘ ઈ. એટલે આ ચાર વસ્તુની ખાસ તમારે ધ્યાન રાખવું. આવી માત્રા હોય તો એને હસ્વ ઈ કહેવાય, આવી રીતની માત્રા હોય તો એને દીર્ઘ ઈ કહેવાય, સાંકડા જેવું એટલે કે આવી માત્રા હોય તો એને દીર્ઘ હસ્વ ઉ કહેવાય, અને આવી માત્રા હોય તો એને ઉ કહેવાય, મોટું એટલે કે દીર્ઘ ઉ કહેવાય. હવે હસ્વ એટલે નાનું અને દીર્ઘ એટલે મોટું. બરાબર? અહીંયા આપણે હસ્વ ઉ છે એટલે પછી એની અંદર ન છે, ન ની અંદર ઈ ભળેલો છે એટલે આપણે હસ્વ ઈ કરીશું. ત્યાર પછી ય પ્લસ આ રીતે તમારે ધ્વનિ ઘટક છૂટા પાડવાના થાય. પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે ધ્વનિ ઘટક છૂટા પાડો, તો ધ્વનિ ઘટક એટલે કે શબ્દની અંદર જે સ્વરો કે અન્ય ધ્વનિઓ ભળેલા છે એને આપણે શું કરવાના છે? છૂટા પાડવાના. હવે કોઈ જોડાક્ષર હોય તો તમે શું કરો? તો સ્પષ્ટ. તો અહીંયા આ સ જે છે એમાં સ્વર નથી, એ શું બતાવે છે? અડધો અક્ષર છે કે ફક્ત વ્યંજન જ છે. બરાબર? એની અંદર કોઈ સ્વર ભળેલો નથી. પછી પ, પછી પ ની અંદર પાછો અ ભળેલો છે. પછી શ અડધો છે એટલે એની અંદર પણ કોઈ જ બીજો ધ્વનિ ભળેલો નથી. અને ત્યાર પછી ટ અને અ. ખ્યાલ આવી ગયો? જ્યારે જોડાક્ષરો હોય ત્યારે સ પછી પ એટલે કે જોડાક્ષરમાં જે અડધા અક્ષરો છે એમાં બીજો કોઈ ધ્વનિ ભરેલો નથી કે બીજો કોઈ સ્વર ભરેલો નથી, માટે આપણે એની પાછળ બીજો કોઈ જ સ્વર લખીશું નહીં. એ જ રીતે તમારે આવું લખ્યું હોય પ્રકાર, તો સમજો અહીંયા પ્ર શું છે? અહીંયા ર બોલાય છે પ્ર, તો
તો પ પ્લસ ર પ્લસ અ, પ્ર ક પ્લસ આ, કા ર, બરાબર, પ્રકાર. અહીંયા આ રીતનું જ્યારે તમારે માત્રા તમને દેખાય તો એમાં ર ભરેલો છે. એ જ રીતે આ રીતની માત્રા દેખાય તો આ રીતની માત્રાની અંદર તમને એમાં પણ ર બોલાય છે, પણ આ રનું ઉચ્ચારણ ક્યાં થાય છે ખાસ ધ્યાન આપો. તો એને પ ર વ, તો પ પછી એનું ઉચ્ચારણ થાય છે પ પ્લસ અ પછી ર, તરત જ કયો ર, આ ઉપર જે રેપ તરીકે દર્શાવાયો છે તે. તો અહીંયા જે રેપ તરીકે દર્શાવાય છે ર પણ કેવો છે સ્વતંત્ર, એની અંદર બીજો કોઈ ધ્વનિ ભરેલો નથી, એટલે એને આપણે આ પ્રમાણે વ પહેલા મૂકીશું, પછી વ અને પછી અ, બરાબર, પર્વ. એ જ રીતે પૃથા. તો અહીંયા પ પછી રૂ બોલાય છે, રૂ, પ્રુ, અને થા, થ પ્લસ આ. તો આ પ્રમાણે તમને કેવી રીતે કયા કયા શબ્દોને આપણે કેવી રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડવા એની મેં તમને પ્રાથમિક માહિતી અહીંયા આપી. તો આજના વિડીયોમાં આપણે સ્વર વ્યંજન વિશે જે માહિતી મેળવી એને તમારે ફરીથી શું કરવાની છે, પુનરાવર્તિત કરવાની છે, એને ફરીથી મગજમાં યાદ કરવાનું છે અને બરાબર સમજવાનું છે. સ્વરની વ્યાખ્યા, વ્યંજનની વ્યાખ્યા, સ્વરના પ્રકાર અને વ્યંજનના પ્રકાર વિશે તમારે પ્રકારની તમારે શું કરવાની છે, વ્યાખ્યા તૈયાર કરવાની છે હોમવર્કમાં, બરાબર. આગળનું જે ગ્રામર હજુ આપણા ક્ષ, ત્ર અને ર જે જોડાક્ષરો છે, ક્ષ, જ્ઞ અને ત્ર, એ જે જોડાક્ષરો છે એ જોડાક્ષરોમાં કયા કયા બીજા ધ્વનિઓ ભળેલા છે એના વિશે અને જોડણીના નિયમો વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.